નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગીર સોમનાથ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કોડીનારમાં શિક્ષકે જે આપઘાત કર્યો છે તેને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે કોડીનાર શિક્ષક આત્મહત્યાના મામલે આ વધુ સમાચાર ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મૃતક શિક્ષકના પરિવાર સાથે બેઠક કરી છે। પરિવારની માંગણીને લઈને મંત્રીએ ખાતરી આપી છે। बैठक बाद मृतक शिक्षकना परिवार डेथ बॉडी स्वीकारवा तैयार थयो छे। डॉक्टर प्रद्युमन वाजाए मृतक शिक्षकना परिवार साथे बैठक करी। तो कोડીનારથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કોડીનારમાં શિક્ષકે જે આત્મહત્યા કરી હતી તેને લઈને આ વધુ સમાચાર। ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મૃતક શિક્ષકના પરિવાર સાથે બેઠક કરી છે। આ બેઠક બાદ જે પરિવાર છે તેને મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો છે। ત્યારે પરિવારની માંગણી લઈને પ્રદ્યુમન વાજા સાથે બેઠક કરવા આવી છે। બેઠક બાદ મૃતક શિક્ષકના પરિવાર મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર થયો છે। ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મૃતક શિક્ષકના પરિવાર સાથે બેઠક કરી છે। સર્વપ્રથમ તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે। અને જે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે। ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું। જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલઓ તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે। કોઈ ફરિયાદ પણ હતી નહીં। આજે એમના બાપુજી શ્રી મૂળજીભાઈ પોતે પણ શિક્ષક છે, ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે। એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે। સમગ્ર વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીનાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલા હતા। અમારા છે જમાઈ છે એ ગુજરી ગયા છે, એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે। એની માણી અમે ગ્રાહ્ય રાખી સાહેબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે। એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમ વિધિ કરવા તૈયાર છીએ। આગળ અમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। તો અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। પાલડી વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે। રખડતા શ્વાનનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પીજીમાં રહેતો યુવક એક્ટિવા પાર્ક કરતા તે સમયે બચકું ભર્યું હતું। જ્યારે એક જ દિવસમાં 5થી વધુ લોકોને કરડી ગયું છે। તો રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે રખડતા શ્વાનનો જે આતંક છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ત્યાં સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અમદાવાદના પાલડી વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। એક જ દિવસમાં 5થી વધુ લોકોને આ શ્વાને કરડી ખાધા છે। તો મહેસાણાના ઊંઝામાં જમીન પચાવી પાડવાનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના ઊંઝા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। જમીન પચાવી પાડવાનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી। મકતુપુર ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડવામાં આવી હતી। જે જમીન પચાવી પાડનાર મહેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। જે સમગ્ર મામલે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી। મયુર જાદવની માલિકીની જમીન પર આ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો। 390.50 ચોરસ મીટર જમીન પચાવી પાડી હતી। જ્યારે જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો કલેક્ટરના અને પોલીસ વડાના હુકુમથી ફરિયાદ નોંધાવવામાં આવી છે।
તો સુરેન્દ્રનગરમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર ખાતેથી નોકરી અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. એએમસીમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી, જ્યારે પોલીસે છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી વિજય વાઘેલાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. એમસી ફૂડ વિભાગમાં 7 વ્યક્તિને નોકરી અપાવવાની લાલચ આપી હતી અને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે કુલ રૂપિયા 35 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી અને તેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો ખેડાના અમૃતપુરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો સમાચાર ખેડાના અમૃતપુરા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં ગામમાં બોક્સાઇટ લીઝના વિરોધને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. લીઝ ધારકને ગેરકાયદેસર ખનન કરતા ગ્રામજનોએ ઝડપી પાડ્યો છે. ગ્રામજનોએ ખનન અટકાવી ખાણ ખનીજ વિભાગને બોલાવ્યું હતું. તો ગ્રામજનો દ્વારા હવે આ લીઝને ઝડપી પાડવામાં આવ્યું છે અને ખનીજ વિભાગે 3 વાહનો સહિત 82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોક્સાઇટ લીઝના મંજૂરી મળે તે પહેલા જ ખનન પકડાઈ જતા ચકચાર મચી જવા પામી છે. તો પાટણ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. તો આ સમાચાર પાટણ ખાતેથી સામે આવી રહ્યા છે. એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. તો આ મહત્વપૂર્ણ કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવી છે. જે પાટણ શહેરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવ્યો છે. તો આ નકલીના કારોબારને એલસીબી પોલીસે ઝડપી પાડી છે. એલસીબીએ બાતમીના આધારે નકલી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી છે. જે સોયાબીન તેલ વનસ્પતિ ઘી મિલાવટ કરીને આ ઘી બનાવવામાં આવતું હતું. ગાયનું શુદ્ધ ઘી બતાવીને વેચવામાં આવતું હતું આ નકલી ઘી, અને આ નકલીના કારોબાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. ડીસા પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ડીસા ખાતેથી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તો ડીસા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સીમ વિસ્તારમાંથી જેટલો દારૂ ઝડપાયો હતો તેનો નાશ કરવામાં આવ્યો છે. તો ડીસા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસે 1.5 કરોડના મુદ્દામાલના દારૂનો નાશ કર્યો છે. જ્યારે પોલીસ કાફલા સાથે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. કલેક્ટર ડીવાયએસપી સહિત અધિકારીની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે ટેટોડા હેલીપેડ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે કલેક્ટર અને ડીવાયએસપીની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને આ પોલીસે 1.5 કરોડના મુદ્દામાલના દારૂનો નાશ કર્યો છે. જ્યારે ડીસા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી જેટલો દારૂ ઝડપાયો છે તેનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસે 1.5 કરોડના મુદ્દામાલના દારૂનો નાશ કર્યો છે. અમદાવાદમાં પ્રદૂષણ દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે. ત્યારે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે એએમસી દ્વારા એર સેન્સર લગાવવામાં આવશે. તંત્રને એર સેન્સરથી પ્રદૂષણ અંગે જાણ કરવામાં આવશે. ધુમાડો વધતા ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે અને ગાર્ડન વિભાગને વૃક્ષો વાવવા અંગે સૂચના અપાશે. આ ઉપરાંત લિક્વિડ ફોર્મનો ઉપયોગ કરી પ્રદૂષણ ઓછું કરાશે. આપણે વાત કરીએ કે ઘણા સમયથી એર ક્વોલિટીમાં સુધારો થાય એ માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા એર સેન્સર માટે આગળ વધી રહી છે અને એર ક્વોલિટી શુદ્ધ રહે એ માટેનો પ્રયત્નો એને મિફ્ટ દ્વારા પાણીનો છંટકાવ કરીને એમાં એરની અંદર રહેલા જે ડસ્ટ પાર્ટિકલ છે તેને કઈ રીતે નીચે લાવી શકાય અને એર ક્વોલિટી સુધરે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હોટેલોના ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટી લક્ઝુરિયસ હોટેલોના ટેક્સમાં વધારો કરવામાં આવ્યો ત્યારે 10 કેલરીથી વધુ વેસ્ટ વોટર ડિસ્ચાર્જ કરનારી હોટેલના ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેના પર આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક નિર્ણય કરવામાં આવ્યો છે. 10 KLD કરતાં વધારે એ પાણી જ્યારે ડિસ્ચાર્જ થતું હોય તો એના પર એડિશનલ ટેક્સ ભરવાનો રહેશે જે તે હોટલ માલિકો દ્વારા એના દ્વારા. પરિણામે વર્લ્ડ બેંક દ્વારા જે 3000 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થયો છે તેની અંદર કેટલીક શરતો હતી. તેમાંથી મહાનગરપાલિકા દ્વારા આ હોટલો ઉપર એક ટેક્સ એડિશનલ ટેક્સ ઉમેરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેને પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાને 125 કરોડ રૂપિયા જેટલો ફાયદો થશે. રાજ્યના પોલીસ વડાએ તમામ એસપી અને સીપીને આપેલું 100 કલાકનું અલ્ટિમેટમ મોટા ખુલાસા સાથે પૂર્ણ થયું છે. અમદાવાદમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 3000 કરતાં વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 2100થી વધુ આરોપીઓ હાલ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. ડીજીપી શ્રી ગુજરાત રાજ્યનાઓની સૂચના મુજબ છેલ્લા 30 વર્ષમાં જે ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલા જે આરોપીઓ છે એની યાદી બનાવી અને એને 100 કલાકની અંદર એની ચેકિંગ કરવા માટેની ઝુંબેશની સૂચના આપવામાં આવેલી હતી. એ અનુસંધાને અમદાવાદ શહેરમાં ટોટલ 3000થી વધુ આરોપીઓને આપણે આઈડેન્ટિફાઈ કર્યા છીએ અને એ પૈકી 2100થી વધુ લોકો જે હાલ અમદાવાદ સિટી વિસ્તારમાં રહેતા હોય એને ચેકિંગ કરવા માટે, એને કરંટ વેરઅબાઉટ્સ જાણવા માટે દરેક પોલીસ સ્ટેશન, દરેક ઝોનની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા એની ચેકિંગની જે કાર્યવાહી છે એ પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને હાલ એના વેરઅબાઉટ હાલ કયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ તમામ વાતોની જે વિગતો છે એ પણ એના નોંધ કરી લેવામાં આવેલા છે. અમદાવાદમાં સિનિયર સિટીઝનની મિલકત પચાવતી એક ઓર્ગેનાઇઝ ગેંગ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સગાભાઈ અને બહેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સિનિયર સિટીઝનની મિલકત ભાડેથી લઈને ખાલી ન કરવાનું અને પછી મિલકત પચાવી લેવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. દુકાન અને મકાન પચાવવાના આક્ષેપોને લઈ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ये जबरदस्ती दुकान खाली करवा आया था, गुंडाओं ने બધા 4-5 લોકો આયા હતા, જબરદસ્તી લોક મારી નાખ્યો. દુકાન તો એમની હતી ને? એ ચાલુ કરારમાં ચાલુ દુકાનમાં એમની દુકાન એમની હતી અને તમે ભાડું નહીં ચૂકવતા ભાડું બધું ઓકે છે, બધું કમ્પ્લીટ છે. એ જબરદસ્તી ખાલી કરવા માટે એ લોક મારી નાખ્યો. તો દુકાનનો તમારો એગ્રીમેન્ટ ક્યારે પતે? એગ્રીમેન્ટ આ મહિના પર આ 6 મહિના તક ફોનમાં ઓર્ડર ચાલે. એટલે હવે તમે ખાલી કરી દેશો ને? એ જ્યારે અમે શાંતિથી જશે અમે કરવા તૈયાર છે, ત્યાં ના નહીં પાડીએ. એ શાંતિથી કરવા સમાધાન કરશે અમે કરી દઈએ છીએ. ફેબ્રુઆરી મહિનાથી અમને આ હેરાન કરવાનું ચાલુ કર્યું. ફેબ્રુઆરીથી અત્યારે નવેમ્બર ચાલે છે. લગભગ અત્યાર સુધીનું કોઈ ભાડું આપેલું નથી અને મકાન એનો એગ્રીમેન્ટ પણ પૂરો થઈ ગયો, લીવ લાઇસન્સ એગ્રીમેન્ટ હતું, છતાં પણ એ અત્યારે દુકાન ખાલી કરતા નથી. અને એમને 2 તારીખે અમારી પાસેથી 3.5 લાખ રૂપિયા મહેન્દ્રસિંહજી તલવાડિયા પાસેથી ખંડણીની રકમ લીધેલી છે અને એમને કીધું કે 3 તારીખે અમે દુકાન ખાલી કરી દઈશું. અને 3 તારીખે અમે ગયા ત્યારે એમને દુકાનનું તાળા ખોલી અને એમનો સામાન બહાર કાઢી અને એમને કબજો સુપ્રત કરી દીધો. પછી 11 વાગે આ કબજો સુપ્રત કર્યો 3 તારીખ 3 મેના રોજ અને એ જ બપોરે 3 વાગે તાળા તોડીને પાછા અંદર ઘૂસી. ઓકે, પોલીસ શું કહેવા માંગે છે? પોલીસ અમે રજૂઆત કરી છે, અમને ન્યાય આપો. અમદાવાદની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન ન મળતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ ખોટા સહી સિક્કા કરીને ગેરકાયદેસર વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોવાના આક્ષેપ છે, જેને લઈને એબીવીપી દ્વારા હોસ્ટેલમાં રામધૂન બોલાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે કમિટી બનાવીને તપાસ કરવામાં આવે તેવી એબીવીપીના દ્વારા માંગ કરવામાં આવી છે. હાલ સમરસ હોસ્ટેલમાં અમને ઘણા બધા પ્રશ્ન છે. ઘણા સમયથી કહીએ છીએ કે પાણીનો પ્રશ્ન છે તો પાણી પણ નાહવા માટે નથી આવતું અને ભોજન પણ સારું નથી આવી રહ્યું. આના વિશે અમે ઘણીવાર કમ્પ્લેન કરેલી તો પણ કાંઈ અમને રિસ્પોન્સ મળતો નથી. અને જ્યારે ઓફિસમાં આવીએ છીએ ત્યારે અહીંયા ઇન્સ્ટાગ્રામને એવું પણ જોતા હોય છે લોકો. કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા એ જે ગ્રાન્ટ પૂરતી આવે છે એ ગ્રાન્ટ આજે અમે ધ્યાનમાં આવે છે કે અહીંયા ભોજન માટે 3.5 કરોડ જેટલી ગ્રાન્ટ અહીંયા આગળ ફાળવવામાં આવે સરકાર દ્વારા, પરંતુ હાલની અંદર પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે ભોજનની અંદર કાંકરા નીકળવા, જીવડા નીકળવા, પીવાના પાણીની સમસ્યા, ટોયલેટ
સ્વચ્છતાના વિષય હોય, અલગ અલગ વિષયોથી વિદ્યાર્થીઓ ઝઝૂમવું પડે છે અને એના માટે વિદ્યાર્થીઓ ધરણામાં બેસવું પડે છે. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા છીએ કે અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ છે એને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે. લોકો ભોજન માટે 1-3 કરોડનો અંદાજો આપી રહ્યા છે, પણ હકીકતમાં એવું હોતું નથી. જેટલા વિદ્યાર્થીઓ જમે એ વિદ્યાર્થીનો અહીંયા ઓનલાઈન બાયોમેટ્રિક થાય છે અને બાયોમેટ્રિક પ્રમાણે ભોજન બિલ પ્રી ઓડિટ વખતે ગાંધીનગર જાય છે. આવો કોઈ પેલો નથી કે 3 કરોડનું બજેટ કે અહીંયાથી કોઈ ગ્રાન્ટ મંજૂર નથી થતી કે કશું હોતું નથી. એમને જે જીવાત બતાવી, એક જીવાત હતી એ જીવતી હતી, એ વિદ્યાર્થીની થાળીમાં આવીને પડેલી છે. બીજી જીવાતનો વિડીયો અહીંનો છે નહીં. બનાસકાંઠા જિલ્લામાં એસઓજી પોલીસે ડીસા ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડા દરમિયાન અંદાજિત 500 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ઘીની ફેક્ટરી ધમધમતી રહી હતી. ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને એસઓજીએ દરોડા પાડીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે જામનગરની મુલાકાત લેવાના છે. મુલાકાત દરમિયાન સીએમ સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંદાજિત 451 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. તેમજ તેઓ જે રૂટથી પસાર થવાના છે અને જાહેર સભા સંબોધન કરવાના છે. અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. આગામી તારીખ 24 નવેમ્બર સવારે 10 વાગે માન્ય મુખ્યમંત્રી શ્રી જામનગર ખાતે પધારવાના છે. તેઓશ્રીના હસ્તે એ દિવસે આપણે જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ તેઓ સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો બ્રિજ જે જામનગર શહેરની મધ્યમાંથી નીકળે છે, સુભાષ બ્રિજ ખાતેથી જોડાય છે અને આ બાજુમાં ઇન્દિરા માર્ગ અને પાયલોટ બંગલા સુધી લંબાયેલો છે 2 ફાંટામાં. એ બ્રિજનું એ દિવસે ઉદ્ઘાટન થનાર છે. આમ સમગ્ર મહાનગરપાલિકા શહેર વિસ્તારના આશરે 451 કરોડના કામોનું એ દિવસે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. સુરતમાં 33 કરોડ રૂપિયાના જમીન કાંડ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્વામિનારાયણના હરિનંદન હરિપ્રસાદ સ્વામી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. સામે ફરિયાદમાં બોગસ દસ્તાવેજો દ્વારા 1.25 કરોડ રૂપિયાનું ટોકન વસૂલવાનો આરોપ છે. મોટા વરાછાની જમીનના મામલે 2 જમીન દલાલોની ધરપકડ કરવામાં આવી છે. સુરત ઇકોસેલ દ્વારા સમગ્ર કાંડની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય સંદર્ભિત પક્ષોની ઓળખ તથા કાયદેસરની કાર્યવાહી માટે કામગીરી ચાલુ છે. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મૃત્યુ પામેલા સ્વજનો આત્મા લેવા માટે પરિવારજનો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ હોસ્પિટલના ગેટ પાસે તાંત્રિક ધૂણતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હોસ્પિટલ જેવી જગ્યાએ આવા અંધશ્રદ્ધાના દ્રશ્યો જોઈ તબીબો અને સ્થાનિકો સ્તબ્ધ થયા હતા. છોટાઉદેપુર જિલ્લાના ખોડીવલી ગામનો કિસ્સો છે. આ ઘટનાની અંદર બળવાએ આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે. 3 દિવસ પહેલાં એક વ્યક્તિનું બીમારીના કારણે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તો તેનું સૂતક ચાલતું હોય 3 દિવસ બાદ આ બળવાએ વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે તે બ્રહ્મમાં અંધશ્રદ્ધામાં નાખનારી અતાર્કિક અને અવૈજ્ઞાનિક હોય વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે. દાહોદના દેવગઢ બારિયામાં જયદીપસિંહજી સરકારી હોસ્પિટલનો વહીવટ જાણે ખાડે જતો હોય તેમ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે બનાવેલ જાહેર શૌચાલય કેટલાક વર્ષોથી ગંદકીથી ખદબદતું જોવા મળી રહ્યું છે, જેને લઈ દર્દીઓને અનેક અગવડતા ઊભી થવા પામી છે. ત્યારે તંત્ર દ્વારા દર્દીઓને પડતી હાલાકીને લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તમને ધારો કે શૌચાલય જવું હોય, બાથરૂમ જવું હોય તો સુવિધા છે અહીંયા? ના, ગંદકી બહુ છે સાહેબ. ગંદકી બહુ છે. પછી ક્યાં જવું પડે છે? હવે તો બાઇક મંગાવીને મકાન પર જતી રહે સાહેબ. અહીંયા સુવિધા ઉપલબ્ધ નથી જોઈએ? ના. તમને અહીંયા બાથરૂમ જવું હોય, શૌચાલય જવું હોય તો તમને સુવિધા અહીંયા મળી રહેશે? ના, સુવિધા નથી બરાબર. ગંદકી બહુ છે.
અહીંયા સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ ને? હા, થવી જોઈએ ને સાહેબ. સાફ સફાઈ પોતા ત્યાં ઊભું રહેવાયું નથી સાહેબ, ગંદકી બહુ છે. દેખો, આ સિવિલ હોસ્પિટલ છે ને 100 વર્ષ જૂની છે. એમાં એ આંતરિક જે ગટર વ્યવસ્થા છે એમાં બધા બ્લોક હતા. મેં પીઆઈયુને જાણ કરી. પીઆઈયુએ આંતરિક જે હતી હોસ્પિટલના અંદરના ભાગની બધી ગટર વ્યવસ્થા અમને કાર્યરત કરી આપી છે અને એમાં રિપેરિંગને બધું કર્યું છે. અને અત્યારે આંતરિકમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ બહારની ગઈકાલે જ પીઆઈયુની ટીમને મેં રાઉન્ડ લઈને બતાવ્યું કે આ શૌચાલય છે ને એને કરવાનું છે કે સાહેબ હાલમાં ગ્રાન્ટ નથી, આવે તો એનો નંબર લેવામાં આવશે. સાહેબ, અંદર જેટલા પણ શૌચાલય આવેલા છે, અંદર જે લેબોરેટરી છે, જે યુરિન લેવા માટે પેશન્ટને જવું પડતું, એ લોકો ખુલ્લામાં લેવા જાય છે, એ બાબતે શું કહેશો? દરેક જગ્યાએ શૌચાલય છે જ, દરેક ડિપાર્ટમેન્ટમાં ચાલુ જ છે. સાફ સફાઈ બી રોજ કરવામાં આવે છે. નડિયાદના પીજ રોડ પર ફરી એકવાર ભયંકર આંકડા યુદ્ધના દ્રશ્યો જોવા મળતા રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. એક જ મહિનામાં બીજી વાર 2 આંકડાઓ જાહેર માર્ગ પર સામસામે આવી ગયા હતા. ત્યારે નડિયાદના પીજ રોડ પર શ્રેયસ રોડ તરફના માર્ગો પર આંકડાઓના મલયુદ્ધ સર્જાતા ત્યાંથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા પશુઓને પકડીને પાંજરાપોળ છોડવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. જૂનાગઢના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ભૂતનાથ ફાટક, જયશ્રી દરવાજા સહિતના ફાટકોના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ગત ચૂંટણીમાં ધારાસભ્ય સંજય કોરોડિયા દ્વારા એક બેનર લગાવવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવેલું કે આવતી ચૂંટણી પહેલા લોકોને આ ફાટકની સમસ્યામાંથી મુક્તિ મળી જશે. પરંતુ આજ દિન સુધી આ ફાટકની સમસ્યામાંથી લોકોને મુક્તિ ન મળતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. દરવાજેથી આપણે ફાટકની સમસ્યા છે તે ક્યારેક સતાવે છે અને ખરેખર હવે એમ થાય છે કે જૂનાગઢમાં ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ થવાનો છે. તો જે આ પાયાની એક જરૂરિયાત છે કે જેમાં ફાટકના લીધે ઘણી વખત આપણે સમયસર પહોંચી નથી શકતા, અથવા તો જ્યારે ગૃહિણી, નાના મોટા કે વડીલ વૃદ્ધો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે ટ્રાફિકના સમસ્યાના લીધે તેઓને અહીંયા હેરાનગતિ થતી હોય છે. તો હું દરેક લોકોને એક વિનંતી કરીશ, એક રિક્વેસ્ટ કરું છું કે આપણને આ સમસ્યામાંથી સમાધાન મળે અને સારી સુવિધા મળે. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બધાને, અને આનો રસ્તો મને નથી લાગતો કે જૂનાગઢની પાસે હોઈ શકે. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે જોશીપરાની ફાટક પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે, તો ત્યાં કોકે સ્ટે લીધો છે. તો આવી જ રીતે બધા સ્ટે લેતા રહેશે અને કામ ના અટકતા રહેશે. આપણો વિકાસ જ્યાં છે એનાથી ઉલટાનો પાછળ જાય છે. રસ્તા ઉલટાના ખોદી નાખ્યા છે અને હવે ત્યાં કોકે સ્ટે લઈ લીધો છે. તો હવે આમાં તો શું થશે અને શું પ્રગતિ થશે એનું કાંઈ નિર્ભરતા મને તો નથી દેખાતી જૂનાગઢના વિકાસ માટેની. બહુ તકલીફ પડે છે. એકદમ ટ્રાફિક જામ થઈ જાય છે અને ઝાઝા બધા ફાટક છે ને, એકાદું ફાટક હોય તો જે પોસિબલ છે, સમજી લ્યો કે માણસ વેઇટે કરે, રાહ જોવે. હવે ઘણા બધા રાજકારણીઓ અત્યાર સુધીનો પ્રોમિસ આપ્યા છે કે ફાટક મુક્ત જૂનાગઢ થશે, પણ હવે લાગતું નથી થાય એવું. એ તો કે છે ને કે થઈ જશે. ક્યાં ગઈ ચૂંટણીની અંદર ધારાસભ્યની ચૂંટણીમાં પ્રોમિસ આપવામાં આવ્યું હતું, સંસદની ચૂંટણીમાં પ્રોમિસ આપવામાં આવ્યું હતું, હજી સુધી કઈ થયું નથી. કેવી તકલીફો કેવી પડે છે? ભયંકર તકલીફ પડે છે. અને આપણે ગત ચૂંટણીની અંદર બેનર લગાવ્યા હતા કે આવતી ચૂંટણીની અંદર અહીંયા ફાટક નહીં હોય, આ ફોટો પાડી લેજો, એવું લખેલું હતું. એટલે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે, ક્યારેક વિકાસની વાતો કરતા હોય, ત્યારે લખતા હોય છે, પણ એ વસ્તુ યાદ છે. સાંસદશ્રી અને હું બંને એ વિષયની અંદર ગંભીરતાથી છીએ અને એક સમય તો આવી ગયો હતો, અત્યારે જૂનાગઢ ફાટક મુક્ત હોત, પણ અમુક લોકોને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અને અમુક લોકોને કંઈક આવું નવું થતું હોય ત્યારે એનો વિરોધ કરીને કામને કેવી રીતે અટકાવવું, આ પ્રયત્નો હોય છે. એ ડિઝાઇન આખી થઈ ગઈ હતી, ટેન્ડર પણ નીકળી ગયું હતું, ખોટા વિરોધ કરી અને કામ અટકાવ્યું, નહીતર અત્યારે જૂનાગઢ ફાટક મુક્ત હોત.
તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.